હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 13 જાન્યુઆરીના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનના કરંટ અફેરની ઈ બુક આપણે હાલમાં 15 જાન્યુઆરીના રોજ લોન્ચ થશે. તો એનું પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે. તો પ્રી બુકિંગ માટે એક નાનકડી ઓફર પણ છે તમારા માટે. જો તમે 14 જાન્યુઆરી 2021 પહેલાં તમે આ બુકિંગ કરાવશો ઈ બુક માટે તો તમને આ ઈ બુક છે 59 રૂપિયાની જગ્યાએ પડશે 39 રૂપીસમાં. એટલે કે તમને 20 રૂપિયા છે ઓફ મળશે. તો 14 જાન્યુઆરી પહેલાં જે લોકો બુકિંગ કરાવશે એના માટે જ આ ઓફર છે. અને તમામ પેમેન્ટ મેથડ માટે આ ઓફર લાગુ રહેશે. અને જે ઈ બુક છે એ તમને મળશે 15 જાન્યુઆરી 2021ના રોજ. ઘણા લોકોએ પેમેન્ટ કરી દીધું છે. તો ઘણા બધા લોકોના મેસેજ હતા કે અમને ઈ બુક નથી મળી. તો મેં મોટા મોટા અક્ષરે અહીં લખેલું જ છે કે 15 જાન્યુઆરી 2021ના રોજ તમારા ઈમેલ આઈડીની અંદર આવી જશે. બરાબર, તમે અત્યારે 13 તારીખે કરો, 14 તારીખે કરો પેમેન્ટ, કે 12 તારીખે કરો કે 11 તારીખે કરો, તમને ઈ બુક છે એ મળશે 15 તારીખે. બરાબર. અને આ પ્રી બુકિંગ માટેની જે લિંક છે એ મેં ટેલિગ્રામમાં પણ મૂકેલી છે, વોટ્સએપની અંદર પણ મૂકેલી છે, આપણા જેટલા વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ મૂકેલી છે, અને આપણી યુટ્યુબની કમ્યુનિટી ટેબની અંદર પણ મેં આ પ્રી બુકિંગ માટેની ઓફર મૂકેલી છે. તો એ લિંકમાં જઈ તમે ક્લિક કરશો એટલે પ્રી બુક નાવના બટન ઉપર ક્લિક કરી તમે આ ઈ બુકને ઓર્ડર કરી શકો છો. શરૂ કરીએ આજના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં કોંકણી ભાષા માટે નવી દિલ્હી ખાતે એક કોંકણી એકેડમી બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. તો આ કોંકણી કયા રાજ્યની અધિકારિક એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ છે? તો કોંકણી છે એ ગોવાની ઓફિશિયલ લેંગ્વેજ છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. ઘણા લોકો મેચિંગ કરશે કે કોંકણી એટલે કેરળ અથવા તો કર્ણાટકની હશે. બરાબર, પણ ગોવાની છે, ખાસ યાદ રાખજો. તો કોંકણી ભાષા છે નવી દિલ્હી ખાતે છે. કોંકણી ભાષા માટે એક કોંકણી એકેડમી બનાવવામાં આવી છે કોંકણી ભાષા માટે. અને કોંકણી છે એ ગોવાની ઓફિશિયલ લેંગ્વેજ છે. અને ગોવાની વાત આવી છે તો ત્યાંના મુખ્યમંત્રી યાદ રાખી લો, પ્રમોદ સાવંત. અને ગોવાના રાજ્યપાલ કોણ છે અત્યારે? ભગતસિંહ કોશિયારી. ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે, તો એ પણ યાદ રાખજો. અને આ સિવાય જો તમને ખબર હોય તો દિલ્હીની સરકારે એક તમિલ એકેડમી બનાવવાની પણ જાહેરાત કરી, અને ત્યાર પછી હવે આ કોંકણી એકેડમી બનાવવાની પણ જાહેરાત કરી છે. અને ભાષાઓની વાત આવતી હોય તો બંધારણ રિલેટેડ આપણે એક નાનકડો પોઈન્ટ યાદ રાખી લઈએ કે ભારતના બંધારણમાં ભાષાઓનો ઉલ્લેખ કયા ભાગમાં થયેલો છે. આવો પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર આવતો હોય. તો ભાગ નંબર 8માં છે ભાષાઓનો ઉલ્લેખ થયેલો છે. અને ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષા છે? તો ભારતના બંધારણમાં છે કુલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ 22 ભાષા છે એ તમારી સામે છે. તો આ 22 ભાષાઓના નામ યાદ રાખવા પડે આપણે, કેમ કે પરીક્ષાની અંદર એવો ક્વેશ્ચન આવી જતો હોય છે ઘણી વખત કે નીચેનામાંથી કઈ ભાષા છે એનો ભારતના બંધારણની અંદર સમાવેશ થયેલો છે, અથવા તો કઈ ભાષાનો ભારતના બંધારણની અંદર સમાવેશ થયેલો નથી. તો આપણે આ બધી ભાષા યાદ રાખવી પડે, જેમ કે આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડા, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંથાલી, મૈથાલી અને ડોગરી. તો આ તમામ ભાષાઓ છે જેનો બંધારણની અંદર સમાવેશ કરેલો છે. 22 ભાષા છે, તમારી જાણ માટે તમે યાદ રાખી શકો છો. તાજેતરમાં CISFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? તો હાલમાં જ CISF છે એના નવા ડાયરેક્ટર જનરલ, નવા ડીજી બન્યા છે સુબોધ કુમાર જયસ્વાલ. તો આન્સર આવશે ઓપ્શન એ.
તો CISFના નવા ડીજી બન્યા છે સુબોધ કુમાર જયસ્વાલ, અને કેટલામાં નંબરના ડીજી છે? 28મા નંબરના. અને CISFની વાત આવી છે તો પૂરું નામ પૂછી શકાય પરીક્ષાની અંદર, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. અને CISFની સ્થાપના થઈ હતી 10 માર્ચ 1969માં, અને CISFનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં. તો એટલી બાબત આપણે આમાંથી યાદ રાખશું. તાજેતરમાં ઇન્ટરનેશનલ અખંડ કોન્ફરન્સ જેનું નામ છે એજ્યુકોન 2020, તો આનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? તો ઇન્ટરનેશનલ અખંડ કોન્ફરન્સ છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે રમેશ પોખરિયાલ નિશંક દ્વારા, અને આ ઇવેન્ટનું નામ છે એજ્યુકોન 2020. તો રમેશ પોખરિયાલ નિશંકે આનું ઉદ્ઘાટન કરેલું છે. રમેશ પોખરિયાલ નિશંક છે એ આપણા શિક્ષા મંત્રી છે, તો એ પણ યાદ રાખજો. માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જેનું નામ બદલીને હવે શું કરી દેવામાં આવેલું છે? શિક્ષા મંત્રાલય. તો આપણા શિક્ષા મંત્રાલયના મંત્રી કોણ છે? રમેશ પોખરિયાલ નિશંક. એમના દ્વારા એજ્યુકોન 2020નું ઉદ્ઘાટન કરવામાં આવેલું. અને આનું આયોજન કોણે કરેલું? તો આયોજન છે બે સંસ્થાઓ દ્વારા મળીને કરવામાં આવેલું છે. એક તો છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબ, જે બઠિંડાની અંદર આવેલી છે, અને બીજું છે ગેરા, GERA ગેરા. તો આ બંને દ્વારા મળીને કરવામાં આવેલું. હવે તમને એમ થાય ગેરાનું પૂરું નામ શું છે? બરાબર, તો એનું પૂરું નામ યાદ રાખજો, ગ્લોબલ એજ્યુકેશનલ રિસર્ચ એસોસિએશન. તો આ એનું પૂરું નામ છે. અને એજ્યુકોન 2020ના આ વખતની થીમ શું હતી? થીમ અથવા તો વિષય શું હતો? તો થીમ ખાસ યાદ રાખજો, કેમ કે આવી ઇવેન્ટની થીમ પણ ઘણી વખત પૂછાતી હોય છે પરીક્ષાની અંદર. તો ઇન્વિઝનિંગ એજ્યુકેશન ફોર ટ્રાન્સફોર્મિંગ યુથ ટુ રિસ્ટોર ગ્લોબલ પીસ. તો આ એની થીમ છે. થીમ પણ એટલી જ અગત્યની હોય છે, અને જેટલી પણ ઇવેન્ટ હોય છે આપણે સાથે સાથે એની થીમ પણ કહેતા હોઈએ છીએ. અને થીમ છે GPSC અને ગુણ સેવા, આ બંને પરીક્ષાઓ માટે તમને ઉપયોગી બનશે, કેમ કે દરેક પરીક્ષાની અંદર છે એકાદો થીમને લગતો પણ ક્વેશ્ચન હોય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલા ટાઉ બોટ્સ એ શું છે? તો ટાઉ બોટ્સ છે એ સ્ટાર સિસ્ટમ છે, તારાઓનો સમૂહ છે. તો ઓપ્શન C આપણો કરેક્ટ આન્સર બનશે. ટાઉ બોટ્સ છે એ તારાઓનો સમૂહ છે. શા માટે ચર્ચામાં છે? તો આ સ્ટાર સિસ્ટમ છે એમાંથી આપણને એક વિચિત્ર પ્રકારની ધ્વનિ છે ડિટેક્ટ કરવામાં આવી છે. એક રેડિયો ટેલિસ્કોપ છે, એની મદદથી આપણે આ ધ્વનિ ડિટેક્ટ કરી છે. આ ટેલિસ્કોપનું નામ છે લોફર. ઓકે, લોફર નામનું ટેલિસ્કોપ છે જેની મદદથી આપણે આ માહિતી મેળવી છે. અને આ ટેલિસ્કોપ આવેલું છે નેધરલેન્ડમાં. ઓકે, અને વિચિત્ર પ્રકારની ધ્વનિ અને કિરણોનું ઉત્સર્જન પણ થાય છે આ સ્ટાર સિસ્ટમમાંથી. અને ઘણા લોકોનું એવું અનુમાન પણ છે કે ત્યાં એલિયન્સ પણ રહેતા હોય. બરાબર, અને પૃથ્વીથી 51 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. હવે એલિયન છે કે નહીં એ તો પછી રિસર્ચ થશે, પછી ખબર પડશે, પરંતુ અત્યારે ત્યાંથી કિરણો અને ધ્વનિ મળી આવેલા છે, અને પૃથ્વીથી 51 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે આ સ્ટાર સિસ્ટમ. ઓકે, હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં અંગ્રેજી ભાષાના વિકાસ કરવા માટે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સાથે કરાર કર્યા છે? તો કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સાથે કરાર કર્યા છે આંધ્રપ્રદેશની સરકારે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. મુખ્યમંત્રી કોણ છે આંધ્રપ્રદેશના? જગનમોહન રેડ્ડી. અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. તાજેતરમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સામાન્ય ચૂંટણી બાદ હિંસક પ્રદર્શનોના બનાવ બન્યા છે. આ દેશની રાજધાનીનું નામ શું છે? ચલણ શું છે? પ્રશ્ન એવો છે, ચલણ શું છે? તો ચલણ છે ત્યાંનું સેન્ટ્રલ આફ્રિકન CFA ફ્રેન્ક. ઓકે, ચલણ છે ત્યાંનું સેન્ટ્રલ આફ્રિકન CFA ફ્રેન્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ એરક્રાફ્ટ કંપની દ્વારા સૌ પ્રથમ વખત વિમાન છે એને ડિસઇન્ફેક્શન કરવા માટે થઈને અલ્ટ્રાવાયોલેટ રોબોટનો ઉપયોગ કર્યો છે? તો સૌ પ્રથમ વિમાની કંપની છે ભારતની જેનું નામ છે એર ઇન્ડિયા એક્સપ્રેસ. તો એણે પોતાના વિમાનને ડિસઇન્ફેક્ટ કરવા માટે થઈને એક અલ્ટ્રાવાયોલેટ રોબોટનો ઉપયોગ કર્યો છે. આ તમે ઇમેજમાં જોવો છો. તો આ પ્રકારની આખો અલ્ટ્રાવાયોલેટ કિરણોવાળો રોબોટ છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આખી જે વિમાન છે, બરાબર, એના અંદરના ભાગને ડિસઇન્ફેક્ટ કરે છે. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સતર્ક નાગરિક નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી?
સતર્ક નાગરિક નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં, અને આ એક એન્ટી કરપ્શન બ્યુરો એપ છે. તો હાલમાં જમ્મુ કાશ્મીરમાં લોન્ચ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર યાદ રાખજો, મનોજ સિન્હા ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર છે. જમ્મુ કાશ્મીર છે એ વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા? 3. કયા કયા? જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પુડુચેરી. ચલો, દિલ્હીના અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. તાજેતરમાં ટ્વિટર અને ફેસબુક દ્વારા કયા દિગ્ગજ નેતાના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવેલા છે? તો હાલમાં આ પોઈન્ટ બહુ જ ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ છે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ, જેમના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ છે, ટ્વિટર અને ફેસબુક દ્વારા છે હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે. એટલે કે તે એકાઉન્ટ અત્યારે ડીએક્ટિવેટ કરી દેવામાં આવેલા છે. તો કારણ શું છે? તો લોકો છે એને હિંસક બનાવો કરવા માટે પ્રેરિત થાય એવી બધી પોસ્ટ કરવામાં આવતી હતી એમના દ્વારા. તો એ કારણથી ફેસબુક અને ટ્વિટરે છે આ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ છે હાલમાં સસ્પેન્ડ કરી દીધું છે. બરાબર. અને તમને ખબર જ છે અત્યારે અમેરિકામાં હિંસાના પ્રદર્શનો કેવા થાય છે, કેટલા લોકોનો જીવ ગયો છે. તો આ બધા કારણોથી આ હિંસા વધે નહીં એ માટે થઈને ટ્વિટર અને ફેસબુકે આ પ્રકારનો નિર્ણય લીધો છે. અને એવું કેવું છે ફેસબુક અને ટ્વિટરનું, મારું કેવું નથી. તાજેતરમાં ભારતની કઈ ભારતીય એરલાઇન કંપનીની ઓલ વુમન પાયલટ ટીમે ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરી, જે વિશ્વનો સૌથી લાંબો હવાઈ માર્ગ છે? તો હાલમાં જ ભારતની આ એરલાઇન કંપની છે જેનું નામ છે એર ઇન્ડિયા, એણે ઓલ ઇન્ડિયા વુમન પાયલટ ટીમ સાથે છે ઉત્તરી ધ્રુવ પર ઉડાન ભરી, અને જે વિશ્વનો સૌથી લાંબો હવાઈ માર્ગ હતો યુએસએના સેન ફ્રાન્સિસ્કોથી લઈ અને ભારતના બેંગ્લોર સુધી છે આખી હવાઈ યાત્રા કરી. યુએસએના સેન ફ્રાન્સિસ્કોમાંથી ઉડાન ભરી અને ત્યાંથી ઉત્તર ધ્રુવમાંથી થઈ અને પછી ભારતમાં બેંગ્લોરમાં લેન્ડ કરાવી. તો આ આખી વુમન પાયલટ ટીમ દ્વારા કરવામાં આવેલું અને સૌથી લાંબી હવાઈ મુસાફરી હતી. તાજેતરમાં ભારતનો સૌપ્રથમ સ્કી પાર્ક કયા સ્થળે બનાવવામાં આવશે? તો સ્કી પાર્ક છે એ બનાવવામાં આવશે હિમાચલ પ્રદેશના કુફરી ખાતે. તો આન્સર આવશે કુફરી. તાજેતરમાં ભારતીય સ્વયંસેવક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો ભારતીય સ્વયંસેવક દિવસની ઉજવણી કરવામાં આવી હતી 13 જાન્યુઆરીએ. તો આન્સર આવશે 13 જાન્યુઆરી, એટલે કે આજના દિવસે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ગર્ભપાતને વૈધ બનાવવા અંગે એક કાયદો બનાવ્યો છે? તો હાલમાં જ આર્જેન્ટિના દ્વારા છે ગર્ભપાત છે એને વૈધ બનાવવા માટે એક કાયદો ઘડવામાં આવેલો છે. તો આન્સર આવશે આર્જેન્ટિના. તાજેતરમાં ફ્લાય બિગ એ કયા દેશની નવી એરલાઇન કંપની બની છે? તો ફ્લાય બિગ છે એ ભારતની નવી એરલાઇન કંપની બની છે. તો આન્સર આવશે ભારત. તો આ તો આજનો વિડીયો. મજા આવી તો લાઈક કરો, શેર કરો, આપના મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.